આજે અમારે જવાનું હતું પાલનપુર કેમ કે તરુણભાઈ ઘટાડવાનું હતું લાયસન્સ અને આ અમારે આ ઘોડો લઈને પાલનપુર જવાનું છે. તો અમે ફટોફટ બાઇક લઈને ભરૂમ ભરૂમ કરતા નીકળી ગયા ડીસા જવા માટે. અલા સોરી પાલનપુર જવા. અમે રસ્તામાં જતાના વસમાં અમને બે રઢિયાલ દોસ્તારો મળી ગયા હતા. આ દોસ્તારો મળીને ફટોફટ આવી જાય પેટ્રોલ પંપ જેમ કે બાઇકમાં પેટ્રોલ નહોતું પેટ્રોલ પૂરાઈને નીકળી જાય ફટોફટ ડીસા. ડીસા આવ્યા અને તરુણભાઈને ફોન પકડી જતો ફોન અમો કરાવવા આવી ગયા હતા. ફોન અમો કરીને આવી ગયા તમે બસ સ્ટેન્ડમાં. આ અમને બે જણા મળી જતા આ કે અમારે ચા પીવી છે ફટોફટ જઈને કાસમની ચા પાઈ નાખી કાસમની ચા પાઈને ફટોફટ અમે નીકળી જતા પાલનપુર જવા માટે. પાલનપુર આવ્યા છે ને તો પાલનપુરની સાઇન છે એટલે કે ટ્રાફિક ન હોય એટલે ખબર જ ના પડે કે પાલનપુર આવ્યું છે. વાત તો સહી હે. તો અમે ટ્રાફિકમાં નીકળી જતા આવી જતા પાલનપુરના બસ સ્ટેન્ડમાં. પાલનપુરના બસ સ્ટેન્ડમાં આવી જતા અર્બુદા મોબાઈલમાં કેમ કે અર્બુદા મોબાઈલમાં ઓફર ચાલુ હતી કે આજના ગ્લાસમાં 10નો સિક્કો નાખશું તો તમને ફ્રી એરફોન મળશે. તરુણભાઈ કે લાઈવ હું પહેલો ટ્રાય મારવામાં પહેલા ટ્રાય તરુણભાઈને સિક્કો અંદર જતો રહ્યો અને તરુણભાઈ ફ્રીમાં ઇનામ જીતી જતા. ફ્રીને એરફોન લઈને અમે જતા ફટોફટ આશરો દોરવા માટે. એટલી વારમાં તરુણભાઈ આશરો દોરવા જતા અને ફટોફટ તરુણભાઈ આશરો દોરીને આવતા રહેતા અને તરુણભાઈ આશરો દોરીને આવી જાય નીકળી જાય અમે ફટોફટ ડીસા જવા માટે અને ફટોફટ અમે આવી જાય ડીસા બસ સ્ટેન્ડમાં. બાઇકમાં બેસીને તો અમે આવ્યા હતા ઠંડી હવામાન લાગવાની જગ્યાએ વાન લાગી એટલે હોય અમે ચા પાઈ નાખી એટલી તમે લાઈક ફોલો અને શેર કરી નાખજો.